હેલો વિદ્યાર્થી મિત્રો, આજના નવા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ। આપણે અત્યાર સુધી એક્ઝામ્પલો જોઈ ગયા છે ગયા લેક્ચરની અંદર। આજે પણ આપણે એક નવો એક્ઝામ્પલ જોઈશું। તે પહેલા જે કોઈ વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કે જેથી જે કોઈ નવા વિડિયો આવશે તો એની ઝડપથી તમને જાણ થશે। તો જોઈશું એક્ઝામ્પલ નંબર 3। તો અહીં જો તમને કીધું છે કે 50 વિદ્યાર્થીઓએ એક નિબંધ સ્પર્ધામાં કરેલી જોડણીની ભૂલોની સંખ્યા નીચે પ્રમાણે છે, તેને યોગ્ય રીતે આવૃત્તિ વિતરણમાં દર્શાવો। તો અહીં પણ આપણને એક્ઝામ્પલમાં કીધું છે કે યોગ્ય આવૃત્તિ વિતરણની અંદર દર્શાવવા કીધું છે। કયા પ્રકારનું બનાવવાનું છે એ તમને અહીં કીધું નથી કે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે। તો આપણે આગળ પણ વાત કરી છે કે સતત આવૃત્તિ વિતરણ બનાવવું કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવું। તો એ આપણને કોના પરથી ખબર પડશે? વિસ્તાર પરથી, કે જો વિસ્તાર તમારો નાનો હોય તો અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બને, અને જો વિસ્તાર તમારો મોટો હોય તો સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બને। તો જો વિસ્તાર શોધતા પહેલા આપણે સૌપ્રથમ મહત્તમ અવલોકન એટલે સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન એટલે કે લઘુત્તમ અવલોકન, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે મહત્તમ ચલ અથવા મહત્તમ કિંમત અથવા તો લઘુત્તમ કિંમત અથવા લઘુત્તમ ચલ। તો ચલો આપણે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન શોધીશું। તો અહીં જો આપણે સૌપ્રથમ લખીશું કે મહત્તમ અવલોકન અથવા તો લઘુત્તમ અવલોકન પણ તમે લખી શકો। તો ચલો લખીશું કે લઘુત્તમ અવલોકન અથવા તો કિંમત। તો જો લઘુત્તમ એટલે નાની, તો અહીં જો સૌથી નાનું અવલોકન છે આપણી પાસે 0, તો અહીં લખીશું 0। ચલો ત્યારબાદ મહત્તમ અવલોકન અથવા મહત્તમ કિંમત। ચલો તો મહત્તમ કિંમત એટલે કે સૌથી મોટું અવલોકન। તો અહીં જે અવલોકન આપેલા છે એની અંદરથી સૌથી મોટું અવલોકન જોશો તો તમારી પાસે છે 10। ચલો એટલે સૌથી નાનું અવલોકન 0 અને સૌથી મોટું અવલોકન 10, અહીં લખી દઈશું આપણે 10। ચલો ત્યારબાદ આપણે અહીં શોધીશું વિસ્તાર, બરાબર? અને વિસ્તાર ના શોધો તો પણ તમને અહીં ખબર પડી જશે કે 10 - 0 કરીએ તો તમારો જે વિસ્તાર આવશે કેટલા આવશે? 10 આવશે। એટલે તમે અહીં અસતત પ્રકારનો આવૃત્તિ વિતરણ બનાવી શકો છો, કારણ કે તમારો વિસ્તાર કેવો છે? ઓછો છે। ચલો તો અહીં આપણે શોધી કાઢીએ વિસ્તાર। ચલો તો વિસ્તારને આપણે r વડે દર્શાવીએ છીએ, અને વિસ્તારનું સૂત્ર આપણું છે મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત અથવા તો ન્યૂનતમ કિંમત પણ લખી શકો। તો અહીં મહત્તમ કિંમત આપણી પાસે છે 10 અને લઘુત્તમ કિંમત છે 0, એટલે વિસ્તારની વેલ્યુ આવશે 10। ચલો તો આપણે વાત કરી રીતે કે અહીં વિસ્તાર તમારો કેવો છે? નાનો છે, તો અહીં અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે। તો અહીં આપણે સૌપ્રથમ તો હેડિંગ આપીશું કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ। ચલો તો અહીં ચલ x, ત્યારબાદ આવૃત્તિ ચિહ્નનું ખાનું અને છેલ્લે બનશે આવૃત્તિનું ખાનું। તો સૌપ્રથમ અહીં તમારે જોવાનું રહેશે કે ચલ x કોને અને આવૃત્તિ કોને દર્શાવવામાં આવશે। તો અહીં આપણી પાસે જો વિગતની અંદર છે 50 વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા છે, અને બીજું છે જોડીના ભૂલની સંખ્યા। તો અહીં નીચે જે કોઈ તમને 4 1 9
આ શું દર્શાવે છે જોડની જે છે તો એની અંદર જે ભૂલો રહેલી છે તે એટલે કે કોઈની અંદર કોઈ વિદ્યાર્થી જે 50 વિદ્યાર્થીઓ અહીં આપેલા છે તો 50 વિદ્યાર્થીઓમાંથી કયા વિદ્યાર્થીએ કેટલી ભૂલ કરી છે તો એ તમને આપવામાં આવે છે જેમ કે અહીં 4 ભૂલો કરવામાં આવી છે આનો અર્થ એ થાય અહીં 1 છે તો કોઈ વિદ્યાર્થી 1 ભૂલ કરી છે ત્રીજા નંબરનો જે કોઈ વિદ્યાર્થી છે તો એને 9 ભૂલો કરેલી છે તો આ રીતે એટલે અહીં જે તમને ભૂલોની સંખ્યા એટલે ટૂંકમાં અહીં જે આપણે કિંમતો શોધીએ છે લઘુત્તમ અને મહત્તમ તો એ શું દર્શાવે છે ભૂલોની સંખ્યા દર્શાવે છે કે કયા વિદ્યાર્થીએ કેટલી ભૂલો કરેલી છે અને જે કુલ 50 વિદ્યાર્થીઓ છે તો એ તમારું શું કહેવાશે આવૃત્તિ કહેવાશે તો અહીં જે જોડની ભૂલોની સંખ્યા છે તો એને આપણે ચલ x વડે દર્શાવીશું તો અહીં આપણે લખીશું ચલ x શું છે તો જોડની ભૂલોની સંખ્યા ચલો તો એને x વડે ચલો ત્યારબાદ છે આમાં આવશે આપણું આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવશે આપણું ખાનું આવૃત્તિ ચલો જેની અંદર આપણે લખી શકીએ કે વિદ્યાર્થીઓની સંખ્યા અથવા આવૃત્તિ પણ તમે લખી શકો જેને આપણે f વડે દર્શાવીએ છીએ ચલો ત્યારબાદ અહીં ચલ x છે તો એના અવલોકનો લખવા પડશે તો એના અવલોકન કઈ રીતે આવશે તો આપણે આગળ પણ વાત કરી છે કે જે સૌથી નાનું અવલોકન હોય ત્યાંથી લઈને જે સૌથી મોટું અવલોકન હોય તો ત્યાં સુધી ક્રમિક સંખ્યાઓ લખવાની રહેશે તો આપણું સૌથી નાનું અવલોકન છે 0 અને સૌથી મોટું અવલોકન છે 10 તો 0 થી લઈને 10 સુધીની સંખ્યા તમારે લખવાની રહેશે તો 0 પછી 2 3 4 5 6 7 8 9 અને 10 અને છેલ્લું આપણું નામ રહેશે કુલ ચલો અવલોકનો લખાઈ ગયા બાદ આવૃત્તિ ચિહ્નો દોરીશું તો અહીં જો સૌપ્રથમ 4 છે તો જે ચોથો અવલોકન છે તો ત્યાં જઈને આપણે એક ચિહ્ન પાડીશું તો અહીં ચોથાની અંદર એક ચિહ્ન ત્યારબાદ છે 1 તો 1 ની અંદર ચલો ત્યારબાદ છે 9 તો 9 ની અંદર જઈને એક ચિહ્ન ચલો ત્યારબાદ છે 6 તો 6 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 5 તો 5 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 2 તો 2 બે વખત છે તો 2 ની અંદર આપણે બે ચિહ્ન પાડીશું ચલો ત્યારબાદ છે અહીં 6 તો 6 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 5 તો 5 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 3 તો 3 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 1 તો 1 ની અંદર જઈને એક ચિહ્ન ચલો ત્યારબાદ છે 3 તો 3 ની અંદર જઈને પાછું એક ચિહ્ન ચલો ત્યારબાદ છે 1 તો પાછા 1 ની અંદર જઈશું અને એક ચિહ્ન દોરીશું ચલો ત્યારબાદ છે અહીં 0 તો 0 ની અંદર જઈને એક ચિહ્ન ત્યારબાદ 4 છે તો 4 ની અંદર જઈને એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 6 તો 6 ની અંદર જઈને એક ચિહ્ન ચલો ત્યારબાદ 0 તો પાછા આપણે 0 ની અંદર જઈશું અને એક ચિહ્ન દોરીશું ચલો ત્યારબાદ છે અહીં 3 તો 3 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ અહીં છે 5 તો 5 ની અંદર એક ચિહ્ન
ત્યારબાદ છે અહીં 4 તો 4 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 2 તો બે વખત છે તો 2 ની અંદર જઈશું અને 2 વખત ચિહ્ન દોરીશું તો આ એક વખત અને આ બીજી વખત ચલો ત્યારબાદ છે અહીં 6 તો 6 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 10 તો 10 ની અંદર જઈને એક ચિહ્ન દોરીશું ચલો ત્યારબાદ છે આપણી પાસે અહીં 3 તો 3 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ અહીં છે આપણી પાસે 4 તો 4 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં આપણી પાસે 7 તો 7 ની અંદર તમારું એક ચિહ્ન ત્યારબાદ છે 6 તો 6 ની અંદર તો હવે જો 6 ની અંદર ઓલરેડી 4 ચિહ્ન એટલે પાંચમું ચિહ્ન તમારું ક્રોસ ચલો ત્યારબાદ છે અહીં આપણી પાસે 3 તો 3 ની અંદર એક ચિહ્ન તો 3 ની અંદર પણ 4 ચિહ્ન હતા એટલે પાંચમું ચિહ્ન ક્રોસ ત્યારબાદ છે 9 તો 9 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ આપણી પાસે છે અહીં 5 તો 5 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે 4 તો 4 ની અંદર જો ઓલરેડી 4 ચિહ્ન છે એટલે હવે તમારું પાંચમું ચિહ્ન આવશે ક્રોસ ચલો ત્યારબાદ છે અહીં 7 તો 7 ની અંદર એક ચિહ્ન ચલો 6 છે તો 6 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે 3 તો પાછા 3 ની અંદર આપણે જઈએ અને એક ચિહ્ન દોરીશું ચલો ત્યારબાદ છે 7 તો 7 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ અહીં જોવા જશો તો 8 બી વખત છે એટલે 8 ની અંદર જઈને બે ચિહ્ન દોરીશું એટલે કે એક અને આ બીજું ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 4 તો 4 ની અંદર જઈને એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 3 તો 3 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ અહીં છે 1 તો 1 ની અંદર જઈને એક વખત ચિહ્ન દોરીશું આપણે ચલો ત્યારબાદ છે 2 તો 2 ની અંદર ચિહ્ન દોરીશું હવે 2 ની અંદર પણ 4 ચિહ્ન છે એટલે હવે પાંચમું ચિહ્ન તમારું ક્રોસ ચલો ત્યારબાદ 1 તો પાછા 1 ની અંદર આપણે જઈશું અને હવે જો 4 છે એટલે પાંચમું ચિહ્ન આવશે એટલે એ તમારું ક્રોસ ચલો 6 છે તો 6 ની અંદર એક ચિહ્ન ત્યારબાદ અહીં છે 4 તો 4 ની અંદર તમારું એક ચિહ્ન આવશે ચલો ત્યારબાદ અહીં છે 3 તો 3 ની અંદર તમારું એક ચિહ્ન ચલો ત્યારબાદ છે અહીં 1 તો 1 ની અંદર જઈશું અને ચિહ્ન દોરીશું ત્યારબાદ છે અહીં 7 તો 7 ની અંદર જઈને એક ચિહ્ન ત્યારબાદ છે 5 તો 5 ની અંદર એક ચિહ્ન હવે આની અંદર પણ 4 છે એટલે હવે પાંચમું ચિહ્ન તમારું ક્રોસ અને છેલ્લે છે 2 તો 2 ની અંદર જઈને એક ચિહ્ન દોરીશું ચલો આવૃત્તિ ચિહ્નો દોરાઈ ગયા બાદ હવે આવૃત્તિ તો એની અંદર શું કરીશું જે કોઈ આપણા આવૃત્તિ ચિહ્નો છે તો એનો સરવાળો લખીશું તો અહીં જો શરૂઆતમાં છે 2 તો અહીં લખીશું 2 ચલો ત્યારબાદ 1 ની અંદર છે આ 5 અને 6 ચલો ત્યારબાદ 2 છે તો 2 ની અંદર પણ 5 અને 6 ચલો 3 છે તો 3 ની અંદર 5 અને 3 એટલે 8 ચલો 4 છે તો 4 ની અંદર આ 5 અને 2 એટલે 7 ચલો 5 છે તો 5 ની અંદર અહીં છે 5 ચલો ત્યારબાદ 6 છે તો 6 ની અંદર 5 અને 2 7 7 છે તો 7 ની અંદર 4 ચલો 8 છે તો 8 ની અંદર 2 ચલો ત્યારબાદ છે 9 તો 9 ની અંદર પણ 2 છે અને ત્યારબાદ છે 10 તો 10 ની અંદર 1 છે ચલો આવૃત્તિ લખાઈ ગયા બાદ અહીં શું કરીશું આવૃત્તિનો સરવાળો તો અહીં જે કોઈ તમારી આવૃત્તિ છે તો આવૃત્તિનો સરવાળો કરતા આપણને એની આવૃત્તિ મળશે કુલ 50 તો આ જ રીતે
અહીં તમારો આ એક્ઝામ્પલ પૂર્ણ થાય છે. ત્યારબાદ નવો એક્ઝામ્પલ આપણે જોઈશું. તો એક માહિતી માટે 40 અવલોકનો નીચે મુજબ મળ્યા છે. તે પરથી અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો અહીં જે તમને એક્ઝામ્પલ આપેલ છે તો એની અંદર આપણને કહી દીધું છે કે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો અહીં આપણે જે અવલોકનો આપેલા છે તો એમાંથી સૌપ્રથમ આપણે સૌથી નાનું અને સૌથી મોટું અવલોકન શોધીશું એટલે કે મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત અથવા લઘુત્તમ કિંમત. તો એને લખીશું લઘુત્તમ કિંમત. ચલો એટલે સૌથી નાનું અવલોકન. તો અહીં આપણે સૌથી નાનું અવલોકન જોવા જઈએ તો સૌથી નાનું અવલોકન છે 8. ચલો ત્યારબાદ મહત્તમ કિંમત. ચલો તો મહત્તમ કિંમત એટલે સૌથી મોટું અવલોકન. તો સૌથી મોટું અવલોકન અહીં જોઈશું તો છે 100. ચલો તો ત્યારબાદ અહીં જો વિસ્તાર તમારે શોધવાની જરૂર નથી કારણ કે અહીં આપણને કહી દીધું છે કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો અહીં જો આપણે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું તો સૌપ્રથમ આપણે હેડિંગ મારીશું કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ અથવા તો અસતત આવૃત્તિ વિતરણ પણ તમે હેડિંગ મારી શકો છો. ચલો તો અહીં વિગતમાં આપણને અવલોકનો એવું કીધું છે તો તમારે અહીં લખવાનું અવલોકન. ચલો ત્યારબાદ આપણું બીજું ખાતું બનશે આવૃત્તિ ચિહ્ન. અને છેલ્લે બનશે તમારું ખાતું આવૃત્તિ. અવલોકન છે તો એને x વડે દર્શાવીશું. ચલો હવે જો આપણે આગળ પણ વાત કરી છે કે જે અવલોકનો છે x ની વેલ્યુ છે તો એ કઈ રીતે લખવાની. તો સૌથી નાનું અવલોકન હોય ત્યાંથી લઈને તમારે સૌથી મોટું જે અવલોકન હોય ત્યાં સુધીની ક્રમિક સંખ્યા લખવાની રહેશે. તો એ સૌથી નાની કિંમત એટલે સૌથી નાનું અવલોકન છે 8. તો અહીંયા આપણે 8 લખીશું. ત્યારબાદ ક્રમિક સંખ્યા લખીશું ક્યાં સુધી તો 16 સુધી 8 છે. ત્યારબાદ 9 10 11 12 13 14 15 અને છેલ્લે આવશે 16. તો હવે આવૃત્તિ ચિહ્ન આપણે દોરીશું. તો સૌપ્રથમ જો અહીં જોશો તો 13 છે અવલોકન. તો 13 ની અંદર જઈને એક ચિહ્ન આપણે દોરીશું. ચલો તો 13 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે 14. તો 14 ની અંદર જઈને એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 9. તો 9 ની અંદર જઈને એક ચિહ્ન આપણે દોરીશું. ચલો ત્યારબાદ છે આપણી પાસે અહીં 15 છે. તો 15 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે અહીં 12. તો 12 ની અંદર જઈને એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 11. તો 11 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 10. તો 10 ની અંદર જઈને એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 9. તો 9 ની અંદર જઈને એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 10. તો 10 ની અંદર જઈને એક ચિહ્ન દોરીશું આપણે.
ત્યારબાદ છે અહીં 16 તો 16 ની અંદર જઈને એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં આપણી પાસે છે 13 તો 13 ની અંદર જઈને એક ચિહ્ન દોરીશું. ચલો ત્યારબાદ છે આપણી પાસે અહીં 10 તો 10 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 15 તો 15 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં આપણી પાસે છે 11 તો 11 ની અંદર જઈને એક ચિહ્ન દોરીશું. ચલો ત્યારબાદ છે અહીં આપણી પાસે 16 તો 16 ની અંદર જઈને એક ચિહ્ન. ચલો ત્યારબાદ આપણી પાસે અહીં છે 14 તો 14 ની અંદર જઈને એક ચિહ્ન. ત્યારબાદ છે 15 તો 15 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે 12 તો 12 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 14 તો 14 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 10 તો 10 ની અંદર જઈને એક ચિહ્ન દોરીશું. ચલો ત્યારબાદ અહીં છે 11 તો 11 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 10 તો 10 ની અંદર જો ઓલરેડી ચાર ચિહ્નો છે એટલે હવે પાંચમું ચિહ્ન તમારો ક્રોસ આવશે. ચલો ત્યારબાદ છે અહીં 15 તો 15 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે અહીં 13 તો 13 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 14 હવે 14 જોશું તો અહીં ત્રણ વખત છે 1 2 અને 3 તો 14 માં જઈને આપણે ત્રણ ચિહ્ન દોરીશું. તો અહીં જો 14 ની અંદર આ એક ચિહ્ન. ચલો એક વખત આવી ગયો હજુ બે વખત બાકી રહ્યા પણ 14 ની અંદર જો ચાર ચિહ્નો થઈ ગયા એટલે હવે તમારું એક ચિહ્ન ક્રોસ એટલે બે ચિહ્નો દોરાઈ ગયા અને આ તમારું ત્રીજું ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 16 તો 16 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 11 તો 11 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 9 તો 9 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 15 તો 15 ની અંદર એક ચિહ્ન. તો 15 ની અંદર ઓલરેડી 4 એટલે હવે તમારું ક્રોસ ચિહ્ન આવશે. ત્યારબાદ છે 12 તો 12 ની અંદર જઈશું અને એક ચિહ્ન દોરીશું. ત્યારબાદ છે અહીં 8 તો 8 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ પાછા 12 આવે છે તો 12 ની અંદર જઈને પાછો એક ચિહ્ન દોરીશું. ચલો ત્યારબાદ અહીં છે 10 તો 10 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ પાછા 12 આવે છે તો 12 ની અંદર જઈશું અને એક ચિહ્ન દોરીશું. તો 12 ની અંદર ઓલરેડી 4 એટલે હવે પાછું ચિહ્ન તમારે ક્રોસ. ત્યારબાદ છે અહીં 11 તો 11 માં જઈને ચિહ્ન દોરીશું. તો 11 માં પણ ઓલરેડી 4 તો હવે પાછું ચિહ્ન તમારું ક્રોસ. ચલો ત્યારબાદ 13 બે વખત છે તો 13 ની અંદર જઈને બે વખત ચિહ્ન દોરીશું. તો 13 ની અંદર આ એક વખત ચિહ્ન એટલે 4 થઈ ગયા. હવે બીજું ચિહ્ન દોરીએ એટલે કે પાંચમું ચિહ્ન તમારું અહીંયા ક્રોસ. અને છેલ્લે છે 14 તો 14 ની અંદર જઈને એક ચિહ્ન દોરીશું. ચલો આવૃત્તિ ચિહ્નો દોરાઈ ગયા બાદ હવે આવૃત્તિ આપણે લખીશું. તો આવૃત્તિ કઈ રીતે? તો આવૃત્તિ ચિહ્નો ગણવાના અને એની સંખ્યા ત્યાં દર્શાવવાની. તો શરૂઆતમાં જો જે 8 નું અવલોકન છે તો એની અંદર એક જ ચિહ્ન છે તો 1 લખીશું. ચલો ત્યારબાદ 9 ની અંદર 3 ચિહ્ન છે તો 3. 10 ની અંદર તમારા માટે 6 ચિહ્ન છે એટલે 6 લખીશું. 11 નું જે અવલોકન છે તો એની અંદર 5 છે તો 5. ચલો ત્યારબાદ અહીં 12 નું જે અવલોકન છે તો એની અંદર પણ 5 છે. ત્યારબાદ 13 નું અવલોકન છે તો 13 નું અવલોકનની અંદર પણ 5 ચિહ્નો. ચલો 14 નું અવલોકન છે તો એની અંદર 5 2 7. ચલો ત્યારબાદ 15 નું અવલોકન છે તો એની અંદર આપણા કેટલા ચિહ્નો છે? 5. અને 16 નું અવલોકન છે તો એની અંદર 3 ચિહ્નો છે. ચલો તો આવૃત્તિ આપ્યા બાદ હવે શું કરીશું? આવૃત્તિનો સરવાળો. તો અહીં જે કોઈ આપણી આવૃત્તિ આવેલી છે એનો સરવાળો કરતા સરવાળો થશે 40. તો વિદ્યાર્થી મિત્રો
અહીં એક્ઝામ્પલ પૂર્ણ થાય છે અને આજનો લેક્ચર આપણો અહીં પૂર્ણ થાય છે. હવે નવા લેક્ચરની અંદર નવા એક્ઝામ્પલ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.